હેલો ફ્રેન્ડ, માયસેલ્ફ હિના દેસાઈ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. આજે આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટનું જે બોર્ડની પરીક્ષાને લગતું જે એક મોડલ ક્વેશ્ચન પેપર છે જે સોલ્વ કરવા જઈ રહ્યા છે. જે તમારી બોર્ડની એક્ઝામનું પેપર ટોટલ 100 માર્ક્સનું રહેશે. પાર્ટ એ 50 માર્ક્સ, પાર્ટ બી 50 માર્ક્સ હશે. પાર્ટ એમાં 50 માર્ક્સ જે તમારા MCQ ક્વેશ્ચન બેઝ હશે અને પાર્ટ બી એની અંદર સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી એ 50 માર્કનું રહેશે. તો આપણે શરૂઆત કરીએ પાર્ટ એથી. જે તમારા 50 માર્કના 50 માર્ક્સના MCQ ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ રહેશે. પહેલું છે, સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સ. સિલેક્ટ એટલે પસંદ કરવાનું છે. ટાઇટલ એટલે ટાઇટલ ઓફ ધ રીડ, જે તમારા રીડ જે છે યુનિટ 1 to 6 સુધીના જે યુનિટ છે એના રીડ 1, રીડ 2 એવી રીતના જે રીડ છે એ રીડના રિલેટેડ જે સેન્ટેન્સ આપ્યા છે એ સેન્ટેન્સ વાંચીને તમારે એ સેન્ટેન્સ કયા રીડનું છે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. ફ્રોમ ધેર બર્થ they are taught to obey. આ જે સેન્ટેન્સ છે કયા રીડનું છે? ફ્રોમ ધેર બર્થ એટલે કે તેઓના જન્મથી. they are taught એટલે શીખવવું. ટીચનું પાસ્ટ પાર્ટિસિપલ છે. ટીચ, taught to obey એટલે આદર કરવો, માન આપવું. તેઓને જન્મતાની સાથે જ આદર આપવાનું શીખવામાં આવે છે. આ સેન્ટેન્સ કયા રીડનું છે? મેનેજ યોર સ્ટ્રેસ. આન્ટ્સ, જે મેનેજ યોર સ્ટ્રેસ તમારું યુનિટ 3 છે, રીડ 1. આન્ટ્સ યુનિટ નંબર 5. એડજસ્ટમેન્ટ યુનિટ નંબર 4 એન્ડ કેન યુ ઇન્સ્ટોલ લવ યુનિટ નંબર 1, રીડ 1. તો આ કયા રીડનું છે? તેનો આન્સર આવશે ઓપ્શન બી, આન્ટ. સેકન્ડ સેન્ટેન્સ, ધ કસ્ટમર વોઝ નોટ ટેકનિકલી કમ્પ્લીટલી એજ્યુકેટેડ. જે કસ્ટમર છે એ ટેકનિકલી સંપૂર્ણ રીતે એજ્યુકેટેડ નથી, મતલબ માહિતગાર નથી ટેકનોલોજી વિશે. શું આવશે? કયું રીડ આવશે? મેનેજ યોર સ્ટ્રેસ. ઓપ્શન બી, કેન યુ ઇન્સ્ટોલ લવ. ઓપ્શન સી, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. અને ડી ઓપ્શન છે, આન્ટ. તો આનો આન્સર આવશે ઓપ્શન બી, કેન યુ ઇન્સ્ટોલ લવ. જે કેન યુ ઇન્સ્ટોલ લવ જે તમારું લેશન શરૂ થાય છે તો એનો જે સેકન્ડ પેરેગ્રાફ છે, જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ ક્વેશ્ચન પૂછે છે અને એનો આન્સર કસ્ટમર આપે છે, તો તેની અંદર આ સેન્ટેન્સ છે. એટલે આ કયા રીડનું છે? તો કેન યુ ઇન્સ્ટોલ લવનું સેન્ટેન્સ છે. થર્ડ સેન્ટેન્સ, ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે કહીએ ને શિફ્ટ સ્થાયી થવું, એ ગ્રેજ્યુઅલ. ઓપ્શન એ, આન્ટ. ઓપ્શન બી, એડજસ્ટમેન્ટ. ઓપ્શન સી, કેન યુ ઇન્સ્ટોલ લવ. અને ઓપ્શન ડી છે, મેનેજ યોર સ્ટ્રેસ. તો આન્સર આવશે એડજસ્ટમેન્ટ. જે તમારું રીડ યુનિટ નંબર 4 છે એડજસ્ટમેન્ટ, એની અંદર જે નાના એન્ડ નાની વિશેનું જે લેસન છે તો એની અંદર જે આફ્ટર નાનીઝ ડેથ, નાનીના મૃત્યુ બાદ જે નાનાની અંદર જે ચેન્જ આવે છે અને નાના જે શિફ્ટ થાય છે, તો એ સેન્ટેન્સ છે જે સેકન્ડ નંબરનું પેજ છે તેની પર, એ પેજ પર છે કે ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. એ નાના માટેનું સેન્ટેન્સ છે અને એડજસ્ટમેન્ટ રીડમાંથી લેવામાં આવ્યું છે. ફોર્થ, હી વોઝ ફુલ ઓફ ઇમ્પાર્ટિશિયલ ડ્રીમ્સ ધેટ હી મેડ ધેમ ટ્રુ. એડજસ્ટમેન્ટ, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, મેનેજ યોર સ્ટ્રેસ અને કેન યુ ઇન્સ્ટોલ લવ. તો એ કયા રીડનું છે? અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. કે જે વોલ્ટ ડિઝની છે એ હંમેશા કહેવાય ઇમ્પાર્ટિશિયલ ડ્રીમ જોતા છે.
અને એ હંમેશા એના જે ડ્રીમ છે એને ટ્રુ બનાવવાનો પ્રયાસ કરે છે. તો પાછું એકવાર જોઈ લઈએ કે જે ફર્સ્ટ સેન્ટન્સ છે ફ્રોમ ધેર બર્થ ધે આર ટોટ ટુ ઓબે એ આંટમાંથી લેવામાં આવ્યું છે. કસ્ટમર વોઝ નોટ ટેકનિકલી કમ્પ્લીટલી એજ્યુકેટેડ કેન યુ ઇન્સ્ટોલ લવમાંથી લેવામાં આવ્યું છે. શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ એડજસ્ટમેન્ટમાંથી લેવામાં આવ્યું છે. He was full of impartial dreams that he made them true. એક અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની જે તમારું યુનિટ 2 છે એની અંદરથી લેવામાં આવ્યું છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર. 5th નંબર છે ક્વેશ્ચન નંબર 5. વોટ ઇઝ નોટ એડવાઇઝ ફોર સ્ક્રીન એક્સરસાઇઝ. જે યુનિટ નંબર 3 છે એની સ્ટ્રેસ મેનેજમેન્ટ એની અંદરથી જે ક્વેશ્ચન છે કે વોટ ઇઝ નોટ એડવાઇઝ ફોર સ્ક્રીન એક્સરસાઇઝ. જે સ્ક્રીન એક્સરસાઇઝ છે એના માટે શું સલાહ આપવામાં આવી નથી. ઓપ્શન એ ઇગ્નોર પ્રેઝન્ટ સિચ્યુએશન વિથ યોર સેલ્ફ. બી છે ઇમેજિંગ પ્રોજેક્ટિંગ સિચ્યુએશન. સી છે રિપ્લેસ સમ ફિલ્મ એક્ટર્સ. અને ડી છે વોચ ઇટ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. તો આન્સર આવશે તમારો એ ઇગ્નોર પ્રેઝન્ટ સિચ્યુએશન વિથ યોર સેલ્ફ. ઓપ્શન એ. 6 નંબર છે આફ્ટર નાનીઝ ડેથ નાના ડેશ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. આન્સર આવશે ઇમ્પ્રેઝન. ઇમ્પ્રેઝન એટલે કે કેદ કરી દેવું. કે નાનીના મૃત્યુ બાદ નાના શું કરે છે પોતાની જાતને એમના બેડરૂમમાં કેદ કરી દે છે. 7. વોલ્ટ ઓલવેઝ ટુક હ્યુમર વેરી ડેશ લાઇટલી એટલે હળવાશથી, સ્મૂથલી સરળતાથી, ક્વિકલી ઝડપથી અને સિરિયસલી. તો આન્સર શું આવશે? ઓપ્શન ડી સિરિયસલી. કે વોલ્ટ ઓલવેઝ ટુક હ્યુમર વેરી સિરિયસલી. 8 નંબર હેલન કેલર ટેલ ધ વર્કર્સ ડેશ. હેલન કેલર વર્કર્સને શું કહે છે? ટુ બી ઓબિડિયન્ટ સ્લેવ્સ કે આદર્શ. ઓબિડિયન્ટ એટલે આદર્શવાદી, સ્લેવ્સ એટલે નોકર ગુલામ. ટુ બી હીરોઝ ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શન એટલે વિનાશ કરવું. કે એ જે વિનાશ કરવાનું છે જે ડિસ્ટ્રક્શન કરવાનું છે એના હીરો ગણે છે. ટુ બી ડમ સ્લેવ. ડમ એટલે કે કેવા નફટ પ્રકારના કે જેને કંઈ જ ખબર ના પડતી હોય એવા નોકર અને નોન ઓફ દિશામાંથી એક પણ નહીં. તો આન્સર આવશે તમારો એ ટુ બી ઓબિડિયન્ટ સ્લેવ. કે હેલન કેલર જે છે એ વર્કરોને ઓબિડિયન્ટ સ્લેવ કહે છે. Read the stanza and answer the question selecting the most appropriate option. કે તમને સ્ટેન્ઝા રીડ કરવાનો છે અને પછી એની નીચે જે ક્વેશ્ચન આપ્યા છે એમાંથી તમારે ઓપ્શન ચૂઝ કરવાનું છે. ધ વેપર રાઇઝ જે તમારું યુનિટ 1નું રીડ 2 છે. સનરાઇઝ ઓન ધ કાંચનજંગા એ પોયમમાંથી આ સ્ટેન્ઝા લેવામાં આવ્યો છે. The vapor rise to the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snows. કે જ્યારે મોર્નિંગ થાય છે ત્યારે વેપર જે છે વરાળ એ સનરાઈઝ થતાની સાથે આકાશમાં જાય છે. ક્લેડ ઇન અ પર્પલ ગોરી અને એનો કલર કયો છે? પર્પલ જાંબલી કલરમાં એ એની ભવ્યતા સાથે જાય છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લો ઓન ધ ઇટરનલ સ્નો. અને જ્યારે લવ લાઇટ અહીંયા કોના માટે વાપરવામાં આવ્યું છે? તો લવ લાઇટની અંદર જે સૂર્યના કિરણો આવે છે તો એની અંદર એક એવા મેઘધનુષ કલરના હોય છે કે એની અંદર પર્પલ એટલે કે જાંબલી કલર હોય છે, રેડ કલર અને યલો પિંક કલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ત્રણના શેડવાળું હોય છે, પિંક, રેડ એન્ડ પર્પલ. 9 નંબરનો જે ક્વેશ્ચન છે
જોઈએ. ક્લેડ ઇન પર્પલ મીન્સ કલર ઇન પર્પલ, બાથ ઇન પર્પલ, ક્લોથેડ ઇન પર્પલ, ડક ઇન પર્પલ. આન્સર શું આવશે એનો? ક્લેડ ઇન અ પર્પલ મીન્સ શું છે? ક્લેડ ઇન પર્પલ ગ્લોરી. તો પર્પલ એટલે કલર ઇન પર્પલ, કે જે પર્પલ કલરનું છે એ. એટલે આવશે ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 10. વિચ વર્ડ ડિસ્ક્રાઇબ્સ સ્નો? સ્નોમાંથી જે સ્નો એટલે કે બરફ છે એના માટે કયો વર્ડ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે? ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવામાં આવ્યું છે. ઓપ્શન એ ઇટરનલ, બી છે ગ્લોઝ, સ્નો અને લવ લાઇટ. ઇટરનલ એટલે અનંત સુધી, એનો ક્યારેય અંત આવે નહીં એવું. ગ્લો આપણે કહીએ ને ચમકાવું. સ્નો એટલે બરફ. લવ લાઇટ જે આગળ કહ્યું તમને કે લવ લાઇટ એટલે કે જે સૂર્યના જે કિરણો છે, સનરેઝ જે ફર્સ્ટ રેઝ છે સૂર્યનું કાંચનજંઘા ઉપર એ. તો સ્નો માટે કયો વર્ડ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે? ઇટરનલ. તો ઇટરનલ કેમ કહેવામાં આવ્યો છે સ્નોને? તો જોઈએ છે કે કાંચનજંઘા જે હિમાલયનું શિખર છે એ ઓલવેઝ બરફથી ઢંકાયેલું જ રહે છે. એની ઉપર બરફનો ક્યારેય અંત આવતો નથી. એટલે બરફને કોની સાથે સરખાવવામાં આવ્યો છે? અનડાઇંગ ઇટરનલ વર્ડ સાથે સરખાવવામાં આવ્યો છે. એટલે કે વિચ વર્ડ ડિસ્ક્રાઇબ સ્નો? કયો વર્ડ સ્નોને ડિસ્ક્રાઇબ કરે છે? તો ઇટરનલ. 11th ક્વેશ્ચન નંબર 11. ધ લવ લાઇટ અફેક્ટ ડેશ સ્નો, પર્પલ ફ્લાવર, સ્કાય અને હોરી. તો આન્સર આવશે સ્નો, કે લવ લાઇટ અફેક્ટ સ્નો. જે 9મું છે ક્વેશ્ચન નંબર 9. ક્લેડ ઇન અ પર્પલ મીન્સ કલર ઇન પર્પલ. ક્વેશ્ચન નંબર 10. વિચ વર્ડ ડિસ્ક્રાઇબ સ્નો? ઇટરનલ. ક્વેશ્ચન નંબર 11. ધ લવ લાઇટ અફેક્ટ સ્નો. આગળ જોઈએ. બીજો સ્ટેન્ઝા આપ્યો છે. રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઇન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. I was a fashioner of sword in days that now are gone, which on 100 battlefield glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be sword maker and I have learned to be the sword. જે આ જે સ્ટેન્ઝા છે એને લગતા અહીંયા ક્વેશ્ચન આપવામાં આવ્યા છે. વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ? પોએટ એટલે કવિ. કવિ જે છે એ પાસ્ટમાં ભૂતકાળમાં શું હતા? ઓપ્શન એ છે અ ડેકોરેટર ઓફ સ્વોર્ડ. સ્વોર્ડ એટલે તલવાર, તલવારના ડેકોરેશન કરનાર, ડેકોરેટર એટલે શણગારનાર. બી છે અ મેકર ઓફ સ્વોર્ડ, તલવારને બનાવનારા. અ શોલ્જર. નોન ઓફ ધીસ. શું આવશે આન્સર? અ મેકર ઓફ સ્વોર્ડ, તલવાર બનાવનારા. અહીંયા છે ને આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. ફેશનર એટલે બનાવનારું, મેકર. ક્વેશ્ચન નંબર 13. નાવ ધ પોએટ હેઝ લર્ન ટુ બી ધ ડેશ. Lord, sword, shoulder, fighting in battle, a youth. ઓપ્શન આવશે બી sword. કેવી રીતે? I have learned to be the sword, કે છેલ્લે હું તલવાર શીખી ગયો. એટલે ઓપ્શન આવશે તમારો આન્સર બી. પહેલુંમાં હતું મેકર ઓફ સ્વોર્ડ અને સેકન્ડ નંબર જે 13 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે લર્ન ટુ બી ધ સ્વોર્ડ. હવે જોઈએ આગળ. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન બિલો ધેમ. કે અહીંયા નીચે પેરેગ્રાફ આપ્યો છે. પેરેગ્રાફની નીચે જે ક્વેશ્ચન આપ્યા છે ટોટલ 5 માર્ક્સનું છે કે 2 પેરેગ્રાફ છે અને એની અંદરથી 5 ક્વેશ્ચન છે. તો પેરેગ્રાફ આપણે રીડ કરીએ. ફ્રોમ માય નોટ્સ ડેટેડ જાન્યુઆરી
21st 1985 ફ્રોમ માય નોટ્સ. ફ્રોમ એટલે કોનું? માય નોટ્સ એટલે કે મારી નોટમાંથી. આ કોણે લખ્યું છે? મારી, મેં પોતે, એટલે કોણ અહીંયા? ઓથરે. ડેટેડ જાન્યુઆરી, કઈ તારીખે? જાન્યુઆરી 21st જાન્યુઆરી 1985માં લખ્યું છે. માય મધર કન્ટિન્યુડ ટુ અમેઝ મી despite that it happening to her body. She continued to appreciate nature and the small bits of life. Her room number 235 has a large window. She enjoys watching birds busily flying outside. Her pain is awesome. She can no longer sit up. Today is her grandson's birthday and somehow she managed to write a note on him. One day I will tell him of the unmeasurable amount of effort his grandmother put into writing this note. On warm day in February, I opened the window in her room. The soft slanted as split in. My mother opened her eyes and asked, "Is the glass beginning to grow?" I closed my eyes and steam of memory run across. Question number 14. Who was written this note? કે આ જે નોટ છે બરાબર, આ પેરેગ્રાફમાં જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એ કોણે લખ્યું છે? ધ રાઇટર એટલે કે જે રાઇટર છે, લેખક છે, એમણે લખ્યું છે. ધ રાઇટર્સ મધર, જે રાઇટર્સ જે છે લેખક એના મધર છે એમણે લખ્યું છે. રાઇટર્સ સન્સ કે રાઇટરના જે સન એટલે કે જે દીકરો છે એમણે લખ્યું છે. કે ગ્રાન્ડસન, કોણે લખ્યું છે આ લેટર જે નોટ છે તે? કોણે લખ્યું હશે? Today is her grandson's birthday and somehow she managed to write a note to him. તો શું આવશે આન્સર? ધ રાઇટર્સ મધર. કે પછી ફ્રોમ માય નોટ્સ ડેટેડ જાન્યુઆરી 21st 1985 એટલે એ રાઇટર છે. હુ હેઝ રિટન ધીસ નોટ? આન્સર શું આવશે? ઓપ્શન એ, ધ રાઇટર. કારણ કે આ નોટ છે એની અંદર લખ્યું છે કે એની ગ્રાન્ડ મધરે એ દિવસે લખવા માટે, ઓથરના મધરે એ દિવસે એના ગ્રાન્ડસન માટે નોટ લખી છે. પણ આ જે આખી નોટ છે એ કોણે લખી છે? જે ઓથર છે, રાઇટર છે, અને એટલે ઓપ્શન આવશે એ, ધ રાઇટર. 15મો ક્વેશ્ચન છે. ધીસ નોટ ઇઝ રિટન ઓન. કઈ ડેટે લખવામાં આવી છે? ડેટેડ 21st જાન્યુઆરી. ઓપ્શન આવશે બી, 21st જાન્યુઆરી. ઓપ્શન એ છે 20th જાન્યુઆરી એટલે કે 20 જાન્યુઆરી થશે. ઓપ્શન સી છે 21st જાન્યુઆરી, પણ એનો 20નો સ્પેલિંગ ખોટો છે એટલે ઓપ્શન આવશે નહીં. ઓપ્શન બી અને ઓપ્શન ડી એ બંને સરખા જ છે એટલે બંને આન્સર આવી શકે છે બી અને ડી. ક્વેશ્ચન નંબર 16. અવેસમ મીન્સ. અવેસમનો મિનિંગ શું થશે? આપણે કોઈ કંઈક મૂક્યું હોય, કંઈ પિક્ચર મૂક્યું હોય, કંઈ સ્ટોરીમાં મૂક્યું હોય તો તમે વોટ્સઅપ સ્ટોરીઝ જોતા હશો અને પછી એમાં કોમેન્ટ પણ કરતા હશો કે અવેસમ, બરાબર ને? પણ એ અવેસમ જુદું છે એનો અર્થ, અને અહીંયા આગળ હર પેન ઇઝ અવેસમ એટલે કેવું છે? એકદમ ભયાનક છે. એનું પેન જે છે, એનું દુઃખ છે એ કેવું છે? એકદમ આપણને ડર લગાડે એવું ભયાનક એનો પેન
છે તો એનું મિનિંગ શું થશે? ઓપ્શન આપ્યા છે અનબિલીવેબલ એટલે કે માનવામાં નહીં આવે, બિલીવેબલ એટલે માની શકાય, અનબિલીવેબલ માનીને શકાય દેવું, એપ્રિશિએટ એટલે કે એને પ્રોત્સાહિત કરવું, પછી છે સેવિયર એટલે કે કેવું એકદમ કડક, કઠોર, મુશ્કેલી, એકદમ મુશ્કેલ, અને અમેઝ એનો આન્સર આવશે સી. કેવું છે? એ પણ ભયજનક છે, મુશ્કેલ છે, એનું જે પેન છે એ. આગળ જોઈએ, બીજા પેરેગ્રાફ આપ્યા છે એ After returning to India, Salim tried to get a job as an ornithologist with the Zoological Survey of India, but was rejected since he did not have an MSc or PhD degree. He decided to study further to acquire eligibility for the job. Salim went to Germany and got trained under Professor Stresemann, an acknowledged ornithologist in Berlin. However, when he came back to India, he found out that there were still hardly any opportunities in his profession. Another man would have given up in disgust, but not Salim. He decided to create an opportunity. He went to the Bombay Natural History Society (BNHS) and offered his free service for conducting regional ornithological survey. Question number 17. Salim Ali was not given the job at Zoological Survey of the India because he did not have any previous experience. B. He could not perform well at the interview. He did not have enough academic qualification. He asked for exuberant salary. તો પહેલું જે ઓપ્શન છે કે he did not have any previous experience, એમની પાસે આગળનો કોઈ અનુભવ ન હતો. he could not perform well at the interview, કે એણે ઇન્ટરવ્યૂમાં સારો દેખાવ ના કર્યો. he did not have enough academic qualification, એની પાસે એકેડેમિક ક્વોલિફિકેશન પૂરતી ના હતી. he asked for exuberant salary, કે એણે વધારે સેલરી માંગણી કરી. તો આન્સર આવશે he did not have enough academic qualification, કારણ કે અહીંયા લખ્યું છે India, but he was rejected since he did not have an MSc or PhD degree. Salim Ali went to Germany. Salim dash to view birds there, કે ત્યાં પક્ષીઓને જોવા માટે. B. to take the training of ફોટોગ્રાફીની ટ્રેનિંગ લેવા માટે. C. to get a job there, ત્યાં જોબ મેળવવા માટે. D. to study further to get eligibility for the job, કે આગળ વધારે જે જોબ માટે સક્ષમ બનવા માટે વધારેની સ્ટડી માટે એ ત્યાં જાય છે. તો શું આવશે? ટુ સ્ટડી ફર્ધર ટુ ગેટ એલિજિબિલિટી ફોર ધ જોબ. અહીંયા આગળ છે he decided to study further to acquire eligibility for the job. Salim went to Germany. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 19. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક. ખાલી જગ્યામાં તમારે ચોક્કસ વર્ડ મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ક્વેશ્ચન નંબર 19. Always drink boiled water if you want
વોન્ટ ટુ ડેશ યોર સેલ્ફ ફ્રોમ ફોલિંગ ઇલ. જે તમારું યુનિટ 1 છે એની વોકેબ્યુલરીમાંથી આ ક્વેશ્ચન લેવામાં આવ્યો છે. પ્રિવેન્ટ, આન્સર આવશે પ્રિવેન્ટ. પ્રિવેન્ટ એટલે સુરક્ષા લેવી. કે ઓલવેઝ ડ્રિંક બોઇલ વોટર, તમારે હંમેશા ગરમ પાણી પીવું જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ પ્રિવેન્ટ યોર સેલ્ફ ફ્રોમ ફોલિંગ ઇલ, કે તમારે બીમાર પડવાથી રક્ષણ મેળવવું હોય તો તમારે ગરમ પાણી પીવું જોઈએ. ક્વેશ્ચન નંબર 20. Disneyland has been a dash of ideas conjured by Walt. આન્સર આવશે શું આવશે? ઓપ્શન એ છે ફર્ટિલાઇઝર એટલે ફળદ્રુપતા, પોટપુરી, ડિસ્ક્રિપ્શન, ઇન્ફ્લુઅન્સ. તો આન્સર આવશે તમારો પોટપુરી. કે ડિઝનીલેન્ડ હેઝ બીન અ પોટપુરી ઓફ આઈડિયાઝ કન્જર્ડ બાય વોલ્ટ. તો ઓપ્શન આવશે બી, એ તમારો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 21. And see that each one in the nest does its share of work and that no one is allowed to be dash. Option A indolent એટલે આળસુ, પીટી એટલે દયાવાળું, એક્ટિવ એટલે કામવાળું, ફોરેસિયસ એટલે ભયજનક. તો આન્સર આવશે તમારો ઇન્ડોલેન્ટ. કે and see that each one in the nest does its share of work and that no one is allowed to be indolent. કે જે એમનો જે નેસ્ટ છે માળો, એમાં બધાને વર્ક શેરિંગ કરવામાં આવે છે અને કોઈને પણ આળસુ બનવાની પરમિશન નથી. નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. ક્વેશ્ચન નંબર 22. ફાઇન્ડ આઉટ ધ ઓડ વન. આમાંથી જે ઓડ વન છે એ તમારે શોધવાનું છે. ફોર્સિસ, એન્ટિસિપેટિંગ, પ્રેડિક્ટ, ઇવલ્યુટ. તો ઓડ વન છે તમારું ઇવલ્યુટ છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. અહીંયા નિયરેસ્ટ મિનિંગ શોધવાનો છે. પહેલું છે ડ્વેલ. ડ્વેલ એટલે એનો મતલબ થશે રહેઠાણ. હાઉસ, વેલ, સ્ટે, લીવ. તો શું આવશે? હાઉસ. ક્વેશ્ચન નંબર 24. ટ્રુમા. ટ્રુમા એટલે એમ કેવું આઘાતવાળી સ્થિતિ, કે આપણને એકદમ આંચકો લગાવી દે એવી, આશ્ચર્યચકિત થઈ જાય એવી સ્થિતિ. હેપીનેસ એટલે ખુશી, એન્જોયમેન્ટ એટલે પણ ખુશી, કેર એટલે કાળજી કરવી, સ્ટ્રોક એટલે આઘાતવાળી સ્થિતિ. આન્સર આવશે સી. ડિફાઇલ, ક્રિએટ એટલે સર્જન કરવું. એમ જોઈએ તો ડિફાઇલનો મતલબ થાય છે ઘટ કે ઊંડી ખીણવાળું. પણ અહીંયા ડિફાઇલ એટલે આપણે જે કોમ્પ્યુટરની લેંગ્વેજ યુઝ કરીએ છીએ, ટેકનિકલ લેંગ્વેજ, એના મતલબમાં લેવામાં આવ્યું છે. ફાઇલ કર્યું હોય અને ડિફાઇલ કર્યું કે. તો ક્રિએટ એટલે સર્જન કરવું, સ્પોઇલ એટલે બગાડી નાખવું, ડિક્લાઇન એટલે પણ બગાડવું, ઓછું થવું, અને કલર એટલે તો કલર. તો ડિફાઇલનું નિયરેસ્ટ થશે સ્પોઇલ. આગળ જોઈએ. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝ ઇન ધ સેન્ટન્સ. કે જે અહીંયા આગળ ફંક્શનનો યુઝ થયો છે, તો જે સેન્ટન્સની અંદર કયા ફંક્શનનો યુઝ થયો છે એ તમારે ઓળખવાનું છે. હવે અહીંયાથી ફંક્શન શરૂ થાય છે. ફંક્શન કેટલા તમારા 12 માર્ક્સના છે અને ફંક્શન માટેની શોર્ટ કી તમને લખાવી હતી, બરાબર ને? તો એ નોટબુક ઓપન કરીને બેસો. 26. I would rather conduct an experiment than take part in it. ઓપ્શન એ છે એક્સપ્રેસિંગ ચોઇસ, ઓપ્શન બી છે શોઈંગ રિઝલ્ટ, ઓપ્શન સી છે કમ્પેરિંગ થિંગ અને ઓપ્શન ડી છે એક્સપ્લેનિંગ
એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આઈ વુડ રાધર, બરાબર ને? તો વુડ રાધર હોય ત્યારે કયું ફંક્શન આવી શકે? તો તમને કીવર્ડ છે એમાં લખાવ્યું છે કે જે ચોઇસ, એક્સપ્રેસિંગ ચોઇસ હોય અથવા તો શોઈંગ ચોઇસ એવું આપ્યું હોય તો એ ત્યારે કયું વુડ રાધર હોય ત્યારે એ ફંક્શન આવી શકે. તો અહીંયા આપણે સેન્ટેન્સની અંદર વુડ રાધર આપ્યું છે એટલે જે આન્સર છે તમારો એ શું આવશે? આન્સર એક્સપ્રેસિંગ ચોઇસ. જે એ નંબર એ ઓપ્શન છે એ તમારે આવશે, કારણ કે વુડ રાધર જે છે એ શાનો કીવર્ડ છે? એક્સપ્રેસિંગ ચોઇસનો. 27. લાઈક ગાંધીજી, સરદાર referred to speak ગુજરાતી ઇન ગુજરાત. હવે અહીંયા જે લાઈક વર્ડ જે આપ્યો છે એ શું બતાવે છે? કમ્પેરિંગ, સરખામણી બતાવે છે. તો અહીંયા આગળ શું આવશે? ઓપ્શન એ કમ્પેરિંગ પીપલ. અહીંયા જે બે લોકો છે એની કમ્પેરિઝન કરવામાં આવી છે, સરખામણી કરવામાં આવી છે. કોની? ગાંધીજી અને સરદારની. એટલે કમ્પેરિંગ પીપલ આવશે. ક્વેશ્ચન નંબર 28. રિતિક looks at him as if he were blind. અહીંયા as if જે વર્ડ છે એ કીવર્ડ છે. showing result, giving opinion, expressing the manner, expressing supposition. બરાબર ને? તો અહીંયા શું આપ્યું છે? showing as if. તો as if એ કીવર્ડ છે એ કયા ફંક્શન માટેનું છે? તો showing સપોઝિશન અથવા તો એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝિશન હોય ત્યારે વાક્ય એઝ ઇફથી હોય અથવા તો એઝ ધોથી હોય. તો અહીંયા એઝ ઇફથી છે એટલે એક્સપ્રેસિંગ સપોઝિશન. જે તમારું ઓપ્શન ડી છે એ આવશે આન્સરમાં. આગળ જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. એ પણ તમારું ફંક્શન જ છે. 29. સ્ટુડન્ટ સેડ, સર વોટ વુડ યુ થિંક I should do to improve my performance in study. Teacher, give advice. હવે અહીંયા કયું ફંક્શનનો યુઝ કરવાનો છે? ગીવ એડવાઇસ. એડવાઇસવાળા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. એટલે એડવાઇસ અથવા તો સજેશન. તો એડવાઇસ અને સજેશન હોય ત્યારે એ ફંક્શન માટેનો કીવર્ડ કયો છે? તો શુડ અથવા તો હેડ બેટર અથવા તો ઓટ ટુ. તો આપણે ઓપ્શનમાં જોઈએ. પહેલું છે યુ કુડ નોટ ઇન સ્પાઇટ ઓફ યોર હાર્ડ વર્ક. તો અહીંયા શુડ આપ્યું નથી, હેડ બેટર પણ નથી આપ્યું, ઓટ ટુ પણ નથી આ સેન્ટેન્સમાં, એટલે એ ઓપ્શન આવશે નહીં. ઓપ્શન બી છે ડીડ યુ એટેન્ડ યોર ક્લાસ રેગ્યુલરલી. એની અંદર પણ શુડ, હેડ બેટર, ઓટ ટુ નથી. ઓપ્શન સી છે યુ હેડ બેટર એટેન્ડ ધ ક્લાસ રેગ્યુલરલી. અહીંયા આગળ આપણો જે કીવર્ડ છે હેડ બેટર એ જોવા મળે છે. અને ડી ઓપ્શનમાં છે વર્ક હાર્ડ સો ધેટ. અહીંયા સો ધેટ છે, સો ધેટ આપણને અહીંયા લાગુ પડતું નથી આ ફંક્શન માટે. બરાબર ને? સો ધેટ એટલા માટે આપણો આન્સર કયો આવશે? ઓપ્શન સી કે યુ હેડ બેટર એટેન્ડ ધ ક્લાસ રેગ્યુલરલી. 30 નંબરનું છે અભિજીત, what did you see during rescue operation? Amit, I saw that describing process. describing process એટલે અહીંયા આગળ શું કે જે ક્રિયા છે ચાલુ છે, જે પ્રોસેસ ચાલુ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે અહીંયા આગળ આપણે કોઈ ચાલુ વર્તમાન કાળ હોય એવું વાક્ય લખવાનું રહેશે. તો આપણે જોઈએ. પહેલું છે ધે વોન્ટેડ ટુ મૂવ અવે ધ કાર ફ્રોમ ધ ડીચ. ડીચ એટલે અહીંયા ખાડો. ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી છે ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ પુલ ધ કાર, કે કારને પુલ એટલે કે ખેંચવું મુશ્કેલ હતું, એ પણ નહીં આવે કારણ કે વર્ણનમાં નથી. ધ કાર વોઝ બીંગ મૂવ અવે ફ્રોમ ધ ડીચ સ્લોલી. ઓપ્શન જે સી છે એ ઓપ્શન આન્સર બનશે. વોઝ બીંગ.
ક્વેશ્ચન જોઈએ આપણે 31મો હવે. પ્રિન્સિપલ, વાય ડુ સ્ટુડન્ટ પ્રિફર ઓનલી મિસ્ટર પાટીલ? પ્રિન્સિપલ ask, why do students prefer only Mr. Patil? ટીચર કમ્પેરિંગ, અહીંયા સરખામણી કરવામાં આવી છે. તો જ્યારે કમ્પેરિઝન હોય ત્યારે કયું કીવર્ડ આવી શકે? એક તો એઝ હોય, સો હેઝ હોય, વેરી ફ્યુ, પછી નો અધર, એની અધર, વન ઓફ, મેની અધર, વિશેષણ ER હોય, પછી ધેન હોય, મોસ્ટ અધર હોય, ધ પછી EST હોય. તો અહીંયા આગળ છે હિઝ એક્સપ્લેનેશન ઇઝ વેરી ઇમ્પ્રેસિવ, નથી કમ્પેરિઝન. વેરી ફ્યુ ટીચર્સ ટીચ એઝ વેલ એઝ મિસ્ટર પાટીલ, વેરી ફ્યુ કમ્પેરિઝનવાળું છે કીવર્ડ, અને એઝ વેલ એઝ. તો તમારું જે ઓપ્શન બી છે, વેરી ફ્યુ ટીચર ટીચ એઝ વેલ એઝ મિસ્ટર પાટીલ, એ તમારો ઓપ્શન થશે આન્સર. ઓપ્શન બી એ તમારો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 32. રાજ, હાઉ ઇઝ યોર ન્યૂ નેબર શોઈંગ રિઝલ્ટ? અહીંયા તમારે શું બતાવવાનું છે? શોઈંગ રિઝલ્ટ. જ્યારે શોઈંગ રિઝલ્ટ હોય તો એના માટેનું કયું કીવર્ડ છે? શોઈંગ રિઝલ્ટ માટેનું તો ટુ હોય અને ટુ હોય, અથવા તો સો ધેટ હોય, ઇનફ ટુ હોય. તો આપણે જોઈએ, હી ઇઝ સો કાઇન્ડ ડેટ હી વોઝ વોન અવર હાર્ટ. તો આ જે સો ધેટ જે છે કીવર્ડ એ તમારો અહીંયા આગળ છે, સો ધેટ. એટલે ઓપ્શન આવશે તમારું એ. બરાબર ને? એટલે જો તમને કીવર્ડ આવડતા હોય તો જે ફંક્શન છે એમાંથી તમે 12માંથી 12 માર્ક ઇઝીલી મેળવી શકો છો. આગળ જોઈએ, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ડેશ ઇટ વુડ હેવ વોન ધ રેસ શોઈંગ પાસ્ટ કન્ડિશન. કે અહીંયા આગળ શું કીવર્ડ આપી દીધેલો છે અને તમારે કયા ફંક્શનનું અહીંયા બ્રેકેટમાં આપ્યું છે કે શોઈંગ પાસ્ટ કન્ડિશન, એ ફંક્શનવાળું વાક્ય તમારે અહીંયા આગળ લખવાનું છે. તો જ્યારે વુડ હેવવાળું વાક્ય હોય ત્યારે પહેલું જે વાક્ય છે તો એ કયું? એક તો પહેલાં ઇફથી વાક્યની શરૂઆત થશે, બરાબર, અને ઇફ સાથે હેડ હશે, અને હેડ સાથે કયું ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હશે. એટલે જે તમારો ઓપ્શન બી છે, ઇફ ધ રેબિટ હેડ નોટ ટેકન રેસ્ટ ઇટ વુડ હેવ વોન ધ રેસ. કે જો રેબિટે આરામ કર્યો ના હોત તો એ રેસને જીતી જાત. 34. ક્વેશ્ચન નંબર 34. ઇફ આઈ વર યુ ડેશ. જે 34 ક્વેશ્ચન, ઇફ એટલે શું બતાવે? કે જો તો ધારણા બતાવવામાં આવી છે. ઇફ આઈ વર યુ, કે જો હું તું હોત કે તમે હોત તો હું શું કરી શકતે? આઈ વિલ આસ્ક અ લોયર ફોર સમ એડવાઇસ, કે હું લોયરને સમ એડવાઇસ એટલે કે થોડી સલાહ માટે પૂછતે. આઈ વુડ આસ્ક લોયર ફોર સમ એડવાઇસ, કે અહીંયા પેલુંમાં વિલ છે, અહીંયા વુડ ભૂતકાળનો ઉપયોગ કરેલો છે. આઈ વુડ હેવ આસ્ક અ લોયર ફોર સમ એડવાઇસ, વુડ હેવ આસ્કડ છે, ભૂતકૃદંત છે, ભૂતકાળ છે. આઈ હેડ આસ્કડ લોયર ફોર સમ એડવાઇસ, અહીંયા પણ હેડ આસ્ક છે, અહીંયા વુડ હેવ આસ્ક છે, અહીંયા ફક્ત વિલ આસ્ક છે અને અહીંયા વુડ આસ્ક છે. તો તમારો ઓપ્શન આવશે સી. કારણ કે
ઇફ આઈ વર છે, વર એ ફિક્સ છે એટલે અહીંયા વુડ હેવ જ આવે. વુડ હેવ સાથે ભૂતકાળ આવે તો આઈ વુડ હેવ આસ્ક લોયર ફોર સમ એડવાઇસ. ક્વેશ્ચન નંબર 35. લુક a nice dance dash is performed on the stage now. Is being performed on the stage now. Was being performed on the stage now. Is performing now. Look ચાલુ વર્તમાન કાળ છે. Is being performed on the stage now. ઓપ્શન આવશે બી. 36મું છે મિસ્ટર ભાટિયા બિહેવ્સ. મિસ્ટર ભાટિયાનું બિહેવ એટલે વર્તન કેવું છે? એઝ ઇફ હી વર મિનિસ્ટર, as if he was minister, as he is a minister, as if to be a minister. આગળ કહ્યું તેમ કે જો એઝ ઇફ હોય, ઇફ સાથે વર જ આવે. કેમ કે ઇફ એ શું બતાવે છે? ધારણા છે, સપોઝિશન છે, એટલે વરનો જ ઉપયોગ થાય. વોઝ કે બીજું કંઈ આવી શકે નહીં. તો ઓપ્શન એ આવશે એઝ ઇફ હી વર અ મિનિસ્ટર. 37. It seems dash delicate enough for you to buy, too delicate for you to buy, so delicate that you cannot buy, delicate enough for you not to buy. તો અહીંયા આગળ so that રિઝલ્ટ અહીંયા પરિણામ બતાવેલું છે. ઇટ સીમ્સ સો ડેલિકેટ ડેટ યુ કેન નોટ બાય, કે એટલું બધું ડેલિકેટ નાજુક નમૂનું છે કે તમે એને ખરીદી શકો નહીં, પરચેસ કરી શકો નહીં. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 38. ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર. અહીંયા કરેક્ટર એટલે કે કંજક્શનનો ઉપયોગ કરવાનો છે. હેવિંગ હિયર ધ ન્યૂઝ, કે એ ન્યૂઝ સાંભળીને. શી વોઝ ડેશ શોક, શી ફેન્ટેડ. ડેશ વી ટુક હર ટુ ધ હોસ્પિટલ ડેશ હેવી રેન. 38 બ્લેન્ક જે છે, બ્લેન્ક નંબર 38. તો અહીંયા શું આવશે ઓપ્શનમાં? સચ ડેટ, સો ડેટ, સચ એઝ, વેરી મચ ડેટ. તો ઓપ્શન આવશે તમારો 38ની અંદર ઓપ્શન ડી. હેવિંગ હિયર ધ ન્યૂઝ શી વોઝ વેરી મચ શોક ડેટ શી ફેન્ટેડ. સો તેથી વી ટુક હર ટુ હોસ્પિટલ ઇન સ્પાઇટ ઓફ હેવી રેન. ઇન્સ્પાઇટ એ વિરોધાભાસ બતાવે કે એ ન્યૂઝ સાંભળીને એટલી બધી એ શોક લાગ્યો, આઘાત લાગ્યો કે ફેન્ટેડ એટલે કે મૂર્છિત થઈ ગઈ, બેભાન થઈ ગઈ. અને તેથી સો વી ટુક હર ટુ ધ હોસ્પિટલ, અમે હોસ્પિટલ લઈ ગયા એને. ઇન્સ્પાઇટ ઓફ હેવી રેન, ભારે વરસાદ હોવા છતાં પણ અમે એને હોસ્પિટલ લઈ ગયા. એટલે 38માં આન્સર આવશે ડી, 39માં ઓપ્શન એ અને 40માં ઓપ્શન સી. એ તમારું આન્સર થશે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 41. સિલેક્ટ ધ કરેક્ટ એરેન્જમેન્ટ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. અહીંયા તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે એરેન્જમેન્ટ કરીને. 41. ઇન અ પોઝિટિવ વે, એ તમારું 1 નંબરનું છે. એ સેન્ટેન્સનો પહેલો ભાગ છે. ધ ફ્લો ઓફ એ બીજો પાર્ટ છે. કાર્બોસ્પાઇનલ ફ્લુઇડ એ થર્ડ પાર્ટ છે. અને ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ એ ફોર્થ પાર્ટ છે. તો આ જે સેન્ટેન્સ છે તમારું સ્ટ્રેસ મેનેજમેન્ટ એક્સરસાઇઝ જે છે યુનિટ નંબર 3 એની અંદરથી લેવામાં આવ્યું છે. બરાબર, તો એનો આન્સર થશે તમારો ઓપ્શન બી. કે પહેલાં શું આવશે? ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ
the flow of carbospinal fluid in a positive way. 42. In those of you, what is false? The hope of new world is who begin to see. જે 42 છે એમાં ઓપ્શન બી અને ડી, ઓપ્શન બી અને ઓપ્શન ડી બંને સેમ સરખા જ આપ્યા છે, એ આવશે ઓપ્શન. Who begin to see what is false in those of you, the hope of new world is. 43. Of the system in motion, all the machinery has been set. એ તમારું યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન વોર્સ જે છે એની અંદરથી ફર્સ્ટ પેજ છે એમાં ત્યાંથી એ લીધું છે. 43 એનો ઓપ્શન આવશે તમારો સી આન્સર. આન્સરમાં ઓપ્શન સી આવશે. પહેલાં આવશે થર્ડ, all the machinery of the system has been set in motion. એટલે તમારો ઓપ્શન આવશે આન્સર ઓપ્શન જે સી છે એ આવશે. સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ અ આન્સર. કે જે તમારે અહીંયા જે સેન્ટેન્સ આપ્યા છે એની નીચે જે અંડરલાઇન કર્યું છે એ જે નીચે ઓપ્શન આપ્યા છે એ પ્રશ્નોનો જવાબ બને અંડરલાઇન વર્ડ, એવી રીતના પ્રશ્નો તમારે ચોઇસ કરવાના છે. 44. અનિલ હેલ્પ ધ નીડી ટુ ગેટ સેટિસ્ફેક્શન. અનિલ એ લોકોને મદદ કરે છે, નીડી એટલે જરૂરિયાત લોકોને મદદ કરે છે, ટુ ગેટ સેટિસ્ફેક્શન. સેટિસ્ફેક્શન એટલે સંતોષ મેળવવા માટે. તો આન્સર છે, આન્સર જે નીચે પ્રશ્ન પૂછવાનો છે એનો આન્સર શું થવો જોઈએ? ટુ ગેટ સેટિસ્ફેક્શન. કે એવો પ્રશ્ન પૂછે કે શા માટે મદદ કરે છે? તો સંતોષ મેળવવા માટે. તો વાય ડઝ અનિલ ગેટ સેટિસ્ફેક્શન? સેટિસ્ફેક્શન ઓપ્શન અંડરલાઇન છે એટલે એ તો આવી જ નહીં શકે. વાય ડઝ અનિલ હેલ્પ ધ નીડી? અનિલ શા માટે જે જરૂરિયાતમંદ લોકોને હેલ્પ કરે છે? સી છે હુ હેલ્પ ધ નીડી? નીડી લોકોને કોણ મદદ કરે? તો અનિલ આવે આન્સર, પણ એ ઓપ્શન નહીં આવી શકે. આપણે તો આન્સર શું જોઈએ છે? ટુ ગેટ સેટિસ્ફેક્શન. વાય ડઝ અનિલ હેલ્પ ધ નીડી? શા માટે અનિલ જે નીડી લોકોને હેલ્પ કરે છે? બી અને ડી બંને ઓપ્શન સરખા છે પણ માઇનર ડિફરન્સ છે. બી ઓપ્શન છે ત્યાં આગળ હેલ્પ્સ છે અને ડી ઓપ્શન છે ત્યાં આગળ હેલ્પ છે. તો ઓપ્શન ડી જે એ તમારો આન્સર થશે. કેમ? વાય ડઝ ત્રીજો પુરુષ એક વચન છે તો એક વચન સાથે ડુ કે ડઝ લાખે. અનિલ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડુ કે ડઝ હોય. ડુ કે ડઝ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે અને એસ કે ઈએસ પ્રત્યે લાગતો નથી. એટલા માટે અહીંયા હેલ્પ છે અને અહીંયા હેલ્પ્સ છે, એસ પ્રત્યે લાગેલો, એટલે બી ઓપ્શન આવતો નથી. ડી ઓપ્શન એ તમારો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 45. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક મી. કે જ્યારે હું રજા પર હતો ત્યારે એણે મને પૂછ્યું. તો ક્યારે એણે પૂછ્યું? જ્યારે હું રજા પર હતો ત્યારે. વાય ડીડ હી આસ્ક મી? શા માટે? તો કારણ તો અહીંયા છે નહીં. બી છે વેન ડીડ હી આસ્ક મી? એણે મને ક્યારે પૂછ્યું? વેન ડીડ છે. સી છે હાઉ મેની ટાઈમ ડીડ હી આસ્ક મી? કેટલા ટાઈમ એણે મને પૂછ્યું? એ પણ નહીં આવી શકે. વેન વોઝ હી આસ્ક મી? એણે મને ક્યારે પૂછ્યું? અહીંયા પણ આન્સરમાં વોઝ છે, અહીંયા વોઝ છે, અહીંયા ડી છે, વેન છે, ડીડ છે, પણ એ નહીં આવે. આપણું આ ઓપ્શન ડી એ આપણો આન્સર થશે. વેન વોઝ હી આસ્ક મી. 46. વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝ હિઝ ડ્રીમ વિથ હાર્ડ વર્ક. હિઝ ડ્રીમ એ એનો આન્સર થવો જોઈએ. વિથ વિચથી ઓપ્શન એટલે એ આવશે જ નહીં. હુ હેડ મટીરિયલાઇઝ હિઝ, તો હુ એટલે અહીંયા કોણ આન્સર આવી શકે? એ પણ નહીં આવી શકે. એટલે વોટ ડીડ વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝ અને વોટ ડીડ વોલ્ટ ડિઝની ડુ? વોલ્ટ ડિઝની શું કરતા હતા? એ પણ નહીં આવી શકે. વોટ ડીડ વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝ? તો વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝ હિઝ ડ્રીમ. એટલે ઓપ્શન સી એ તમારો આન્સર થશે 46ની અંદર.
આગળ જોઈએ 40 સિલેક્ટ ધ કરેક્ટ આન્સર ઓર સેન્ટેન્સ. અહીંયા જે સેન્ટેન્સ આપ્યા છે 47 જે છે ક્વેશ્ચન એમાં ઓપ્શન આપ્યા છે A B C D એ 4 જે સેન્ટેન્સ આપ્યા છે એમાંથી કયું સેન્ટેન્સ સાચું છે એ તમારે ઓળખવાનું છે. તો પહેલું એ છે કિરીટ ઇઝ ઇનફ બ્રેવ ગો ઇન ધ ડાર્ક. કિરીટ ઇઝ બ્રેવ સો ટુ ગો એ પણ નહીં આવે. કિરીટ ઇઝ સો બ્રેવ ઇનફ ટુ ગો ઇન ધ ડાર્ક એ પણ નહીં આવે. કિરીટ ઇઝ ટુ બ્રેવ ટુ ગો ઇન ધ ડાર્ક. ઓપ્શન ડી છે એ આવશે. 48 એ વર્ક હાર્ડ સો ધેટ યુ કેન અચીવ યોર ગોલ. વર્ક હાર્ડ સો ધેટ યુ કુડ અચીવ યોર ગોલ. C. Work hard in order to achieve your goal. Work so hard to achieve your goal. આન્સર આવશે તમારું ઓપ્શન એ અને ઓપ્શન બી એ બંને વાક્ય રચના સાચી છે. સો ધેટ પછી યુ સાથે કેન પણ આવે અને કુડ પણ આવે અને ક્રિયાપદનું મૂળરૂપ આવે. એટલે ઓપ્શન એ અને બી બોથ આર કરેક્ટ. 49 એ Meet play violin as if he were an artist. આગળ જોઈ ગયા તેમ એઝ ઇફ સાથે વર એ ફિક્સ હોય છે. બાકીના સેન્ટેન્સમાં જુઓ ઓપ્શન બી છે એની અંદર હી વોઝ છે. એઝ ઇફ સાથે પણ વોઝ છે. લાઈક હી ઇઝ એન આર્ટિસ્ટ એ આવી નહીં શકે. એટલે ઓપ્શન એ થશે મીટ પ્લે વાયોલિન એઝ ઇફ હી વર એન આર્ટિસ્ટ. Question number 15 option A છે Sonal bought such a tablet that had been found in outlet. B છે Sonal bought same a tablet that had found in outlet. C છે Sonal bought so smart tablet that she had found in outlet. And D option Sonal bought such a tablet as she had found in outlet. તો જે 15 છે એમાં ઓપ્શન આવશે એ સોનલ બોટ સચ અ ટેબ્લેટ ધેટ હેડ બીન ફાઉન્ડ ઇન આઉટલેટ. સો આઈ હોપ કે તમને બધાને સમજણ પડી હશે. પાર્ટ એ જે MCQ હતા એનું સોલ્યુશન આજે જોયું આપણે. પાર્ટ બીનું સોલ્યુશન આપણે આવતીકાલના વિડીયો લેક્ચરમાં જોઈશું. Thank you very much.